હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. ભાઈ આજ તો આપણે છે ને બપોરે બ્લોગ ચાલુ કરીએ છીએ. સવારમાં આજે ટાઈમ નહોતો રહ્યો અને સવારથી ચાલુ નથી કર્યો. અને હા, આજે આપણે છે ને થોડુંક એક સીવણ કામ ચાલુ કર્યું છે, એ બતાવીએ તમને. સિલાઈનું કે કટિંગ કર્યું છે એ બતાવું, અને પછી આપણે હવે એનું સ્ટિચિંગ કરશું. આ એક કટિંગ કર્યું છે વન પીસનું, અને હવે હું એનું સ્ટિચિંગ કરવા બેસીશ હમણાં, તો એ તમને બતાવું. અને હા, આગળની આપણે છે ને કાલની ક્લિપ તમે જોઈ લેશો આગળ, કારણ કે કાલે હવેલીમાં છે ને બાવાશ્રીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. 75 વર્ષ હતા બાવાશ્રીને, 75 વર્ષ પૂરા થયા, તો એ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. તો તેના પણ થોડાક આપણે જે ક્લિપ છે તે જોઈ લેશો અને બધા દર્શન કરશો. અને જે પ્રવચન હતું બાવાશ્રીના વચનામૃત હતા તે પણ આપણે સાંભળ્યા, તો તમે બધા પણ જરૂર સાંભળશો. તો ચલો પહેલાં તમને કટિંગ બતાવી દઉં બધું, અને પછી આપણે સ્ટિચિંગ કરવા બેસીએ. જુઓ, આ અસ્તરનું છે, ગ્રીન કલરનું. આ એનો કોઠો કટિંગ કર્યો છે હવે ઉપર, તમને દેખાતું જશે ચોકથી દોરેલું છે એટલે. અને આ નીચેનું છે ઘેર છે, અને આ મેઇન ફેબ્રિક છે. બહુ મસ્ત છે. આ છે સ્લીવ, આપણી ફૂલ સ્લીવ કરવાની છે. એટલે જુઓ, એકદમ ગ્રીન કલર છે ને, આમ બ્લેક જેવું દેખાતું હશે તમને વિડીયોમાં, પણ ગ્રીન કલર છે. પછી આ છે આપણો કોઠાનું કટિંગ છે આ રીતનું. અને આ છે એનો ઘેર. આ નીચે જે આપણે ઘેર બનાવવાનો છે, આ એનું કટિંગ કરેલું છે આખું ઘેરનું રીતનું. અને આને એની નીચે ઝાલર આવશે આટલી, આ એની ઝાલરનું કટિંગ કરેલું છે. તો 1 બાય 1 જેમ આપણે સ્ટિચિંગ કરશું તેમ તમને આગળ આપણે બતાવશું. ઓકે, તો ચાલો. હા, તો ગાઈસ, આજનું આપણું મેનુ છે ઊંધિયું છે. અહીંયા આપણી દાળ, આમાં છે ભાત, આમાં છે રોટલી, એટલે રોટલી હજી બની રહી છે. અને અહીંયા મરચાં તળ્યા છે, અને આ મૂળું સુધાર્યું છે. તો ચાલો બધા જમવા.
કારણ કે ગત થોડા દિવસ પહેલા જ પૂજ્ય પિતૃચરણનું થોડું સ્વાસ્થ્ય બગડી ગયું હતું. તે સમયે મનમાં એ જ વિચાર હતો કે હવે આવો કોઈ પણ કાર્યક્રમ કેવી રીતે થઈ શકે. ખૂબ મનમાં દુવિધા હતી. થોડા સમયમાં પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય સારું પણ થઈ ગયું. આપણને જોવા મળે છે કે એકવાર રાજા માનસિંહ, જે પોતે અકબરના દરબારી હતા, એમની ઈચ્છા થઈ કે ભાઈ વ્રજની અંદર કેટલા બધા મંદિરો છે, ચલો આપણે બધા મંદિરોમાં દર્શન કરવા માટે જઈએ. એટલે માનસિંહ રાજા અલગ અલગ બધા વ્રજના મંદિરોમાં જવા માટે તૈયાર થયા. બધે પહેલેથી કેવડાવી દેવામાં આવેલું અહીંયા આપણો રોટલો બની ગયો છે અને અહીંયા થઈ ગઈ છે મેથીની ભાજી. રોટલો ચડી જાય એટલે તમને બતાવીએ કેવો બન્યો એમ. બરાબર, જુઓ આપણો રોટલો થઈ ગયો છે અહીંયા ફૂલીને થોડા જેવો. હવે એને આપણે ચોપડી લઈશું ઘીથી. આજના વિડીયોને આપણે અહીંયા જ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, આજે તો છે ને સ્ટિચિંગ કરવાનો થોડોક જ ટાઈમ હતો, થોડીક વાર સ્ટિચિંગ થયું છે. બાકીનું અધૂરું કામ આપણે કાલે પૂરું કરશું, એટલે તમને જરૂર બતાવશું. અને હા, જે હવેલીના જે ક્લિપ છે એ બધી પણ તમે જોઈ લેશો અને દર્શન કરશો. તો બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.